અંકલેશ્વરના એઆઈએ હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતા હેઠળ ભરૂચ જિલ્લાની તમામ જીઆઈડીસીના ઉદ્યોગકારો અને જિલ્લાના તમામ ઉદ્યોગ મંડળના હોદ્દેદારો માટે પોલીસ વિભાગ દ્વારા હેઝાર્ડ વેસ્ટ એનડીપીએસ ટ્રાન્સપોર્ટેશન પ્રોહિબિશન એક્સાઇઝ પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં નાની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ડ્રગનું ઉત્પાદન ન થાય અને એકબીજા સાથે સંકલન અને સમન્વય સાધીને નાર્કોટિક્સ ડ્રગની બદી ઉપર અંકુશ લગાવી શકાય તેમજ વોચ રાખી યોગ્ય કંટ્રોલ કરી શકાય તે હેતુથી અલગ અલગ એજન્સી એકબીજા સાથે સંકલન કરી સમાજમાંથી નાર્કોટિક્સ વ્યસન બદી સંપૂર્ણ દૂર કરવાના હેતુથી તેમજ ઔદ્યોગિક એકમોમાંથી ઘણી વખત પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક હેઝાર્ડ વેસ્ટ પડતર અવાવરૂ જગ્યા ઉપર તેમજ ખાડી, કોતરો, કેનાલ વગેરેમાં કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે નિકાલ કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આવી પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે તથા કંપનીમાં ઉપપેદાશ તરીકે બનતા ઇથેનોલ, મિથેનોલ વગેરે પ્રોડક્ટ ખરીદ વેચાણ તથા હેરાફેરી ઉપર યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે અને તેનો દુરુપયોગ ન થાય તે બાબતે કંપની એસોસિએશનના હોદ્દેદારો તથા કંપની સંચાલકો, કર્મચારીઓ અવેરનેસ આવે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ગેરકાયદેસર હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરતી તોડકી તથા પરોક્ષ રીતે સામેલ નાના મોટા ઔદ્યોગિક એકમોને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તેમજ નાર્કોટિક્સ ડ્રગની બદી બાબતે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી તેમજ ભરૂચ જિલ્લામાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જેથી કંપનીના તમામ કર્મચારી ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરે અને કાયદાનું પાલન કરે તે માટે 31 માર્ચ સુધી અમલીકરણ માટેનો સમય આપવામાં આવેલ અને ત્યારબાદ આ બાબતોનું અમલીકરણ ન થાય તો પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે અંગે સૂચના આપવામાં આવી હતી. તેમજ સેમિનારમાં હાજર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી ડોક્ટર MP નાકરાણી તથા જીપીસીબીના અધિકારી વીડી રાખોલિયા, ફોરેન્સિક અધિકારી VR પટેલ અને નશાબંધી અને આબકારી વિભાગના MN પથાણે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. અને આ સેમિનારમાં EIA પ્રમુખ હિંમતભાઈ સેલડિયા, પાનોલી ઉદ્યોગ મંડળ પ્રમુખ BS પટેલ, ઝઘડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોકભાઈ પંજવાણી તેમજ ઉદ્યોગ મંડળના સભ્યો SOG PI AA ચૌધરી, GIDC પોલીસ મથકના PI RH વાડા, ઝઘડિયા પોલીસ મથકના PSI PK રાઠોડ ઉપસ્થિત. ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ જ મોટો છે. આજે ભરૂચ પોલીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આજે જોઈન્ટ મિટિંગ રાખવામાં આવી હતી. આ જોઈન્ટ મિટિંગમાં અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસપરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનનો જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં, એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે. બીજું, એક FSLની ટીમ છે. FSLની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટન્સ, સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને એની અસરો. એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે. અને ફૂડ અને ડ્રગ્સ. ઓવરઓલ આ તમામ વસ્તુઓને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એકમો ખૂબ જ વધારે છે. ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને. એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે.